જય મેડીમાં જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં તમારું. હવે આપણે તૈયાર થઈ ગયા છીએ સવારમાં સાઈડ ઉપર જવા. અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ અને સવારમાં મિત્રો પ્રગતિને બહુ ખતરનાક જ તાવ આવ્યો છે. બે તો ધૂસા ઉઠીને ઊંઘી છે અને એને પેટમાં પણ જબરજસ્ત દુખાય છે. તો આપણે ચા પીને પહેલાં હોસ્પિટલ જઈએ, શું કે છે, પછી આપણે સાઈડ ઉપર જશું. કેમનું રહે છે પ્રોગ્રામ આખો ફરીએ જાય કોઈ નક્કી નહીં. આ તો દવાખાનું છે તો એને તકલીફ છે. તો હું ચા પીવા બેઠો છું, તૈયાર થઈ ગયો છું. ચા નાસ્તો કરીને ફટાફટ લઈ જઈએ હોસ્પિટલ. જો ચા અને ભાખરી. જો પ્રગતિ સૂઈ ગઈ છે, હજુ એને ઠંડી વાય છે તો હજુ કેટલું ઓટી ઊંઘી છે. તો આપણે નાસ્તો કરી જઈએ હોસ્પિટલ. જો આપણે સવારમાં પ્રગતિને લઈને હોસ્પિટલ આવી ગયા છીએ. હવે સાહેબ આવી ગયા છે, ડૉક્ટર સાહેબ. હવે જોઈએ દવાથી સારું રહેશે કે નહીં, આગળ એડમિટ કરવી પડશે. બરાબર ને? એને પેટમાં બહુ જ દુખે છે અને તાવ પણ આવ્યો છે, ઠંડી પણ લાગે છે. જો સવારમાં કેટલા વાગે આપણે આવી ગયા? 9 વાગે તો આપણે હોસ્પિટલ આવી ગયા. હવે મિત્રો ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને ફાઇનલી પ્રગતિને એડમિટ કરી દીધી છે. કેમ કે તકલીફ વધારે હતી. હવે ખ્યાલની બહારનું ખાવાના લીધે થયું છે કંઈ. કેમ કે 1-2 દિવસ એને બહારનું ખાધું હતું એટલે એના લીધે થયું છે કે અમારા જે આ વિસ્તારમાં અમે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ 2 દિવસમાં પાણી પણ ખરાબ આવ્યું હતું. તો એના પણ લીધે થઈ શક્યું હોય, ગમે તે કારણથી થયું હોય. તો એને એડમિટ કરી દીધી છે. હું ઘરે આવી ગયો છું. હિરવાંશી સૂઈ ગઈ હતી તો અત્યારે ઉઠી હતી. તો મમ્મી કરતી હતી. હિરવાંશીને કહીએ મમ્મીને એડમિટ કરી છે અને હું હવે ટિફિન લઈને બેગ લઈને જાઉં સાઈડ ઉપર ફટાફટ. અત્યારે કામ મિત્રો એટલું છે અને આપણી જોડે કોઈ માણસ નથી એટલે જવું પડશે કામે. તો અને એટલું બધું કંઈ સિરિયસ નથી પ્રગતિને જે છે, અને એ પોતાની હોસ્પિટલમાં જ્યાં પ્રગતિ જ્યાં જોબે જાય છે ત્યાં જ એડમિટ કરી છે. બધો સ્ટાફ છે જ એમના, એટલે કોઈ ચિંતા છે નહીં. હમણાં થોડી વાર એમ બીજા બધા ઘરના જશે. તો આપણે હવે જઈએ સાઈડ ઉપર. ચલો હીરવા, હીરવા મમ્મી, મમ્મીને કહું કર્યું હે. હીરવા એનસી મમ્મીને કહું કર્યું દવા હાલવાની હોય, ઇન્જેક્શન હાલવાનું હોય. હો હું જવું કામે. હો તું રોતો નહીં. તારા મામા ઘરે જવાનું હે? શું રોઈશ? હું રોઈશ પાઈ કે હું રોઈશ? રોવા નહીં, નહીં રોવાનું, નહીં રોવાનું બેટા. હેડ એનસી હું જઉં. ટાટા. પપ્પા કામે જાય. ટાટા. ટાટા તો બોલ. જય મેડીમાં. તું બોલ જય મેડીમાં. સારું સારું ના બોલવું. જો પ્રગતિને ફાઇનલી એડમિટ કરી દીધી છે. બોટલ ચાલુ. કેવું છે? સારું છે? હવે પેટમાં કેવું હે? બહુ દુખે? એકદમ ના થાય, ધીમે ધીમે મટે. તો ચિંતા નહીં કરો. હું જવું હવે કામે. બરોબર? ચલો જય મેળી. છોકરા રમતા હતા મસ્ત. હા ને? ચલો જય મેળીમાં. હવે મિત્રો સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરીએ, કામ ચાલુ કરીએ. અને આજે તો મિત્રો એક કારીગર લઈને આવ્યા છીએ. એટલે એક બાજુ વિપુલ કામ કરશે, એક બાજુ મારે કામ કરવાનું કારીગરના લઈ. એટલે થોડું સ્પીડમાં થાય, કારણ કે કામ બહુ વધારે ભરાયું છે. એટલે કારીગર લાવવા પડ્યા અને ફટાફટ હવે કામ ચાલુ કરીએ. ચા લેવા મોકલ્યા છે. ચા લઈને આવે તો એમની કપડાં ચેન્જ કરીએ અને પછી કામ ચાલુ કરીએ. હવે મિત્રો આજે તો બહુ સારું કામ ખેંચાણું છે, કેમ કે હું વિપુલ અને કારીગરે છે. તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આ તો મોઢું ધોઈ લીધું. તો હવે જમી લઈએ શાંતિથી અને જમીન પછી ચાલુ કરીએ. આ ભાગમાં આજે કેટ 6નું પાઇપિંગ કરવાનું હતું. બધું આ ભાગનું, આનું ના રૂમનું એ પાઇપિંગ થઈ ગયું છે. જમીન આપણે એ ચાલુ કરશું. આ એસીના દરેક પાઇપિંગ વિપુલે કરી દીધા. વાયર લઈને ખાલી પછી એ નાખી દેવાના. એટલે સારું. આ પટ્ટાનું આજે બધું 0-0 થઈ જશે, આખા પટ્ટાનું. હવે મિત્રો જમી લીધું છે. હવે કામ ચાલુ કરીએ. અને આ કેબિન રહી, આ વચ્ચે દેખાય સપોર્ટ. આખું બીજી કેબિન આવશે પેલી બાજુ. તો અહીંયા એક ટેલિફોન અને કેટ 6 બે વાયર ખેંચવાના છે. આના 2 અને પાછળના 2, આના 2. તો આપણે હવે પાઇપિંગ કરી દીધું છે. તો ચાલુ કરીએ. એક પાઇપમાં 2 આ બાજુના આવશે ને 2 આ બાજુના, 4 વાર એક જ પાઇપમાં આવશે. તો આપણે હવે કામ ચાલુ કરીએ. હવે મિત્રો આપણું કામ આજે ખતમ થઈ ગયું. જે માણસ લાવ્યા હતા એ માણસ નીકળી ગયા. ટાઈમ થઈ જાય એટલે માણસ નીકળી જાય. અને આજે બહુ જ સારું, એટલે બહુ જ સારું કામ ખેંચાઈ ગયું. હજુ 2 ખાલી બાકી રહ્યા કેટ 6ના. એ પણ હવે કેબલ પતી ગયો એટલે કાલે લઈને પછી કરી દઈશું. બાકી એ પણ પતાઈ જાય. એટલે હોસ્પિટલમાં હવે કામ 2 થી 3 દિવસનું રહ્યું છે. પછી ડાયરેક્ટ ઝરી બોક્સ રહેશે
તો ઝરી બોક્સ તો આપણે એક ટીમ છે ઝરી બોક્સવાળી એમના જોડે કરવાનું, પછી લાઇટો અને પ્લેટો જ રહેશે. તો હવે હોસ્પિટલનું સાઈડ એકદમ સ્લો, તો 2-3 દિવસ પછી સાવ બંધ એવું જ કહેવાય. તો હવે હાથ પગ મોઢું ધોઈ લઈએ, અને આજે બહુ એટલે બહુ સારું એવું કામ ખેંચાઈ ગયું છે. હાથ પગ મોઢું ધોઈ લઈએ, કપડાં ચેન્જ કરીએ અને જઈએ ઘરે. જો પ્લમ્બર બેઠા છે, હવે તેમનું કામ ચાલુ થઈ જશે. માણસો આવી ગયા છે એમના. આજે આ બધા દેખાય સામે તમને, બધા આજે CAT 6 ઉતાર્યા ટોટલી. CAT 6 ટેલિફોન બધું જ, આ બધા કેબલ દેખાય, બધા કેબલ આજે ઉતાર્યા. જો કેટલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 16, આ બાજુ કેટલા બધા છે, બધા કેબલ આજે ઉતાર્યા. હવે અહીંથી લાંબુ કરીને ત્યાં, એટલે હવે 1-2 દિવસનો પ્રોગ્રામ છે સાઈડ ઉપર. જો વિપુલભાઈ બધો સામાન એક જગ્યાએ ભેગો કરે છે. જો યાદ કર ધોઈએ અને ભાગીએ ઘરે. હવે મિત્રો આપણે ઘરે આવીને ફ્રેશ થઈને ચા પાણી નાસ્તો કર્યો, નાસ્તો કરીને થોડી વાર ટીવી જોઈ, અને ટીવી જોઈને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લીધું. હવે ફટાફટ બધા નીકળીએ અને જઈએ હોસ્પિટલ પ્રગતિની ખબર કાઢવા. અમે અહીંથી બધા નીકળશું, એના હિરવાયન છે, એના મામાના ઘરે છે, એટલે એ બધા હિરવાયન છે અને મામા બધા એ લોકો પણ આવશે. તો મમ્મી આપણે ઉતાવળ કરો, હો 9 વાગી ગયા, આજ ઉતાવળ કરો, હાલો ફટાફટ તૈયાર થો. કારણ કે ત્યાં હોસ્પિટલમાં રૂલ્સ છે કે 10 વાગે બહાર નીકાળી દે છે. હવે ફટાફટ જઈએ ને ફટાફટ આવી જઈએ, કે હોસ્પિટલ તો નજીક જ છે. તો ફટાફટ નીકળી હોસ્પિટલ. જો 9 વાગ્યા, 9 વાગે આપણે હવે ઘરેથી નીકળ્યા છીએ હોસ્પિટલ જવા. તો એ ટ્રાફિક જુઓ, 9 વાગ્યા છે તો તમે જ્યાં જો કોઈ પણ રોડ ઉપર ટ્રાફિક જોઈએ કહો. આ अहमदाबाद में हमारे इधर ऐसा ही होता है. हाँ, रात को 1 बजे भी इतना ही ट्रैफिक होता है. हमारे इधर ऐसा ही होता है. हमारे इधर ऐसा ही होता है. હવે મિત્રો ફાઇનલી આપણે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. અત્યારે હું એકલો આવ્યો છું, બીજા બધા રિક્ષામાં આવશે. પ્રગતિની એમના પપ્પા રિક્ષા છે તો બધા. હવે આપણે પ્રગતિ શું કરે છે, સૂતી છે, શું કરે, શું સારું નહીં સારું, કેમ શું થાય? જો સિરિયલ જોવે હા તો હે દુખે તો દુખે તો ખરી જ ન હોય. પ્રગતિ પાસે બહુ ઢીલી છે, સોય દુખાય તો દુખાય હોયમાં હું દુખાય. હવે વાગી ફોન આવ્યો. પેટમાં દુખે, મટી જશે. ભાઈ સિરિયલ નહીં જોયું, ઊંઘી જાય ને. અને આ સીધો રાખ ને, આવી રીતના રાખ્યા વગર. લોકોને ઇન્જેક્શન આલે તો મારે ખાવું પડ્યું રે. કેવું થાય લોકોને ઇન્જેક્શન આલે એટલે ખબર પડે ને. એટલી બોટલ આવે, થોડુંક જ રહ્યું. અશોક આવતા હશે હિરવાનસીને. સિરિયલ જોવાનું બંધ કર, ટીવી જો. હે શું નહીં આવતી? તો ટીવીમાં જે સિરિયલ આવે જોવાની, આંખો બગાડવાની નજીક ટીવી. ઓય શું થયું મમ્મી, શું થયું? હા મમ્મી શું થયું? કહું થયું હીરો, મમ્મી શું થયું? ક્યાં કહું કર્યું? મમ્મી પડી જતી, પડી રહી જઈ. કહું થયું તાવ. મમ્મી ક્યાં ઇંજી આપી ડોક્ટરે? ક્યાં ઇંજી આપી બતાવજે, બતા જ ખરે. જો અહીંયા વિગો નાખીએ હાથે એટલે બતાવો. જો ક્યાં કર્યું? વાહ હીરા, એનસી તું બતાવજે. હા અહીંયા એનજી આપ્યું. કોને કહું કરી દીધું મમ્મીને? મમ્મી કોને કહું કરી કરી? હે ડોક્ટરને કહેજે ચમ કહું કહ્યું માં મમ્મીને. હા હા હે ઓય હા હા કહેજે માં મમ્મી ચમ કહું કર્યું કહેજો. હા ચમ કહું કર્યું? હા મા મમ્મી અહીંયા કરી દીધી કહેજો. શું કહીશ હીરા? હે શું કહીશ એમ કહું? આ તો હીરાને ઇંજી આપી દેવું. તો મિત્રો હવે હીરવાંશીને બધા ગયા, એના દાદા બા નાના નાની બધા ગયા છે. હવે આપણે રહેવાનું છે હોસ્પિટલમાં પ્રગતિ જોડે. તો આજનો વ્લોગ આપણે હોસ્પિટલમાં ખતમ કરીએ છીએ.
તો કેવું છે પ્રગતિ? હજુ સારું છે કે નથી સારું? દુખે જ છે. તો પ્રગતિને હજુ પેટમાં દુખે છે. શું કીધું રિપોર્ટમાં? શું આવ્યું? આંતરડામાં ઇન્ફેક્શન બહુ જ વધુ છે. તો પાણીનું પણ છે, જે મેં તમને કીધું હતું અમારા એરિયામાં પાણી થોડું ખરાબ આવ્યું હતું અને બહાર 2 દિવસ ખાધું હતું. એની પહેલાં 10 દિવસ પહેલાં પકોડી ખાધી હતી. હામું ના જોઈશ, 10-15 દિવસ પહેલાં જ આપણે 2 ગયા હતા. 2 મહિના ના 2 મહિના તો ના જ થયા. 2 મહિના તો ના જ થયા. વ્લોગમાં એ બતાવ્યું નહોતું પકોડી નગર, તને ખબર પડે. 15-20 દિવસ 15 દિવસ પહેલાં પકોડી, પછી 2 વાર બહાર હોટલમાં જમવા ગયા, એના લીધે જ. અને પાણી ખરાબ આવ્યું, બધું ભેગું થયું. એકલા પાણીથી આટલું બધું ઇન્ફેક્શન ના થાય. ઘરમાં બીજા બધા રહે છે ને, ડૉક્ટર નહીં, હું ઘરમાં બીજા બધા નહીં રહેતા. જો પ્રગતિ એવું કે ડૉક્ટરો તમે આજ શું કરી મેલી. જો તો ઠીક છે દોસ્તો, આજનો વ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. જો ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.